કીર્તન નથી કરતો કારણ કે પછી લેટ થઈ જાય છે, એટલે આપણે ડાયરેક્ટ સ્ટાર્ટ કરી નાખીએ. ઓમ વિષ્ણુ ભગવાન અન્યમ શ્રી ગુરુ યુતુ ભગવાન શ્રી ગુરુ વૈષ્ણવાંચ શ્રી ગુરુ શ્રી રાધા કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે રામ 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 હરે હરે. તો આજનો જે સેશન છે એ ટોપિકનું નામ છે લો ઓફ કર્મા. બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ને આપણા લાઈફની અંદર, અને સમજવા જેવું બહુ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે આપણે વારંવાર આપણને બહુ પ્રશ્ન થતા હોય છે, ઇવન ભક્તિમાં આવ્યા પછી પણ. ભક્તિમાં આવ્યા પછી પણ આપણને અમુક ક્વેશ્ચન થતા હોય છે કે ભાઈ ભગવાન મારી સાથે આવું કેમ કર્યું એમ, અથવા આવું કેમ થઈ રહ્યું છે. તો આ બહુ સમજવાનો ટોપિક છે કે આપણું કર્મનું રિએક્શન આપણને કેવી રીતે મળે છે. જે કર્મ આપણે પહેલા કરેલા છે એનાથી આપણે બચી નહીં શકવાના. અને એવું નથી કે ભક્તિમાં આવી ગયા પછી આપણે એ કર્મથી બચી શકીશું. તો એમાં ચેતનાને આપણે ઉપર ઉઠાવવાની છે. એ આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ જોઈશું તો થોડો વધારે આઈડિયા આવશે તમને. અને આ ટોપિક સૌથી ઇમ્પોર્ટન્ટ છે આપણે રોજિંદા જીવનની અંદર અને લાઈફમાં જે સુખ દુઃખ આવે છે એનું મેઇન કારણ શું છે. તો આજના આ ટોપિકના અંદર આપણે બધું કવર કરવાનું છે. ટ્રાય કરીએ જેટલું કવર થાય આપણે એટલું લઈશું. બરાબર. લો ઓફ કર્મા જેવા શ્લોક આવે છે ભગવદ ગીતા 4.17 ના અંદર, કર્મણો હિ અપી બૌદ્ધવ્યમ બૌદ્ધવ્યમ ચ વિકર્મણા अकर्मणिष्ठ बौद्धव्यम गहना कर्मणो गति. कर्म की बारीकों को समझना अत्यंत कठिन है, अतः मनुष्य को चाहिए कि वह यह ठीक से जाने कि कर्म क्या है, विकर्म क्या है और अकर्म क्या है. તો આપણે તમે જોયું છે બધાએ કે ભાઈ કર્મ કરો કર્મ કરો કર્મ કરો, કર્મ કરો ફળની ચિંતા ના કરો. તો એકચ્યુઅલી કયા પ્રકારનું કર્મ કરવું છે આપણને ખ્યાલ હોવો જોઈએ. તો 3 પ્રકારના કર્મ છે જે આ શ્લોકની અંદર સમજાવેલું છે. તો અહીંયા તમે જોઈ શકો, એક છે વિકર્મ, એક છે પહેલું તો કર્મ, કર્મ પછી છે વિકર્મ, આમ ત્રીજું છે અકર્મ. તો આ 3 પ્રકારના કર્મ છે. આ 3 પ્રકારના કર્મો કેવી રીતે અલગ પડે છે, હવે આમાંથી આપણે કયું કર્મ કરવું જોઈએ એ આપણે અંદર થોડું ડિટેલમાં જોઈશું. અને આમાં પણ એક શ્લોક આપેલો છે કર્મયુગની અંદર. આ ત્રીજા અધ્યાયમાં કર્મયુગ અર્થાત કૃષ્ણ ભાવનામય કર્મનું વિસ્તારપૂર્વક નિરૂપણ કર્યું છે. ત્રીજા અધ્યાયમાં સમજાવવામાં આવ્યું હતું કે જ્ઞાનના સ્તરે સ્થિત મનુષ્યને કોઈ કર્મ કરવામાં રહેતા નથી, કે જે એક વખત ઉચ્ચ જ્ઞાન જે પ્રાપ્ત કરી લે છે એટલે કોઈ પણ પ્રકારના કર્મો કરવાના રહેતા નથી. એ 5મા આમાં એટલે આપેલું છે, જેમાં નિષ્કામ કર્મયોગ છે, કર્મકાંડથી કર્મયોગ છે. અલગ અલગ પ્રકારના શ્લોકો ભગવદ ગીતાની અંદર આપેલા છે. તો આપણે આમાં ડિટેલમાં નહીં જઈશું, પણ આપણે ખ્યાલ હોવો જોઈએ કે 3 પ્રકારના કર્મ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કર્મ, વિકર્મ અને અકર્મ શું છે. બાકી જે લોકોએ બધા ડિટેલમાં વાંચવું હોય તો મેં શ્લોક જે બતાવ્યા અંદર એ શ્લોકમાં તમે જોઈ શકો છો ડિટેલમાં અંદર. કર્મયોગ જે છે આખો તમે ચેપ્ટર વાંચી લો તો પણ તમને વધારે આઈડિયા આવી જશે. અને કર્મયોગ નાની બુક પણ છે, પ્રકૃતિના 3 નિયમો પણ છે, એની પર પ્રબંધિક બુક છે. એ વાંચો તો તમને વધારે ડિટેલમાં આઈડિયા આવશે. તો જે આપણે કર્મ કરીએ છીએ તો કર્મનો સિદ્ધાંત એ છે કે જો બોએગા વહી આપ કાટોગે. મતલબ તમે જેવું રોપશો એવું ફળ તમને મળવાનું છે. જેમ કે ખેતરની અંદર તમે ઘઉં રોપ્યા હોય અને તમે એવી એક્સપેક્ટેશન રાખો કે ભાઈ મને બાજરી મળશે, તેમાં બાજરી ના મળે, તમે ઘઉં જ મળવાના. તો આપણે પોતાની રોજિંદા જીવનની અંદર શું કરીએ છીએ, એવા ખોટા કામ કરતા હોઈએ છીએ, ખોટા કર્મ કરતા હોઈએ છીએ, અને જે ભગવાન જોડે એક્સપેક્ટેશન કેવી રાખીએ, મને બહુ સરસ મજાનું મને જીવન મળે, મને બહુ સરસ મજાનું મને જીવન મળે, અને હંમેશા સુખની એક્સપેક્ટેશન રાખીએ છીએ. પણ ભાઈ આપણે જોતા તો નહીં કે આપણે કેવા પ્રકારના કર્મ કરી રહ્યા છીએ. એ તો આપણને ખ્યાલ જ નથી. આપણે બસ કોઈનું ધ્યાન નથી રાખવું, કે નીતિ નિયમ ફોલો નથી કરવા, અને આપણે ખબર જ નહીં કે આ સાચું છે કે ખોટું. એકચ્યુઅલી અમુક લોકો તો એવું માનતા હોય છે કે ભાઈ અમને તો ખબર નથી કે આવા નીતિ નિયમ હોય છે. એ પણ આપણે આગળ જોઈશું કે એવા લોકોની પણ શું હાલત થાય છે. એટલે કર્મના નિયમથી કોઈ બચી નહીં શકવાનું. જેમ કે રસ્તા પર ચાલતા હોય, આપણને ખબર ના હોય કે રસ્તામાં કાંટો છે,
તો કાંટો કોઈ એવું વિચારવાનું કે ભાઈ આને ખબર નહીં તો મને ના ભોગવો અંદર પગની નીચે, એ તો ભોગવવાનો છે, તમને ખબર હોય કે ના ખબર હોય. તો કર્મના નિયમો બહુ એકદમ એકદમ કઠોર છે, કઠોર નિયમો છે બધા. તમે જાણતા હોય કે ના જાણતા હોય એનાથી કોઈ મતલબ નથી એને. અજાણતા પણ તમે કરો તો પણ એનું રિએક્શન તમારે ભોગવવું પડતું હોય છે. તો જેવું તમે કાર્ય કરશો એવું ને એવું તમે એનું ભોગવશો. બરાબર. તો આજના જે વિષય છે કર્મના નિયમ શું છે, કર્મ કેવી રીતે કામ કરે છે, કર્મ અકર્મ વિકર્મ શું છે, કર્મનું ફળ ક્યારે મળે છે, અચ્છા અને ખરાબ કર્મ કોણ ક્યાં છે એનું કારણ શું છે, અને કર્મફળના ક્રમિક સ્તર શું છે પણ જોઈશું આપણે. कर्मफल के बंधन का चक्र શું છે, नरक में सजा मिलती है तो फिर दूसरे जन्म में सजा क्यों भुगतनी पड़ती है, प्राणी तो कर्म के नियम से मुक्त है तो फिर उनको पाप क्यों का फल क्यों भुगतना पड़ता है, कर्म के फल से क्षणिक मुक्ति અને પૂર્ણ રૂપ से कर्म के फल से कैसे मुक्त हो सकता है. તો આજે બધા ટોપિક આપણે ચર્ચા કરીશું. તો સમાજની અંદર એક જ મિનિટ, એક કોલ આવે છે દોલાગન પ્રભુનો. હરે કૃષ્ણ પ્રભુ, આવે છે અવાજ? હરે કૃષ્ણ રોમિત પ્રભુ, અવાજ આવે છે? હા આવે છે પ્રભુ, અવાજ આવે. તો સમાજમાં જે કર્મના જે ગલત સમજ છે એ આપણે થોડું સ્ટેપ બાય સ્ટેપ થોડું જોઈશું. પહેલું છે કે જો હુઆ અચ્છા હુઆ, જો હોગા અચ્છા ही होगा, કે ભાઈ જે કર્યું બહુ સારું થાય છે એમાં પણ પાછળ વિચારવું નહીં. તો આપણે એ વ્યક્તિને એવો આન્સર આપવાનો કે ભાઈ તારા ઘરે ચોર આવે અને ચોર ઘરમાં ચોરી કરીને જતો રહે, પછી આપણે એવું કહીએ ભાઈ જો હુઆ અચ્છા હુઆ. એટલે આ સિદ્ધાંત ખોટો છે કે જો હુઆ અચ્છા હુઆ. તમારા ઘરે કોઈ આતંકવાદી આવે અને આતંકવાદી બધાને મારી જતો રહે અને એવું કહીએ કે ભાઈ, અને આતંકવાદી જ્યારે ફાંસી સજા આપવામાં આવે ત્યારે આપણે એવું કહેવા જોઈએ કે ભાઈ જો હુઆ અચ્છા હુઆ, આતંકવાદી તમે ના મારો. એટલે કે આ સિદ્ધાંત બહુ ખોટો કે જો હુઆ અચ્છા હુઆ. એકચ્યુઅલી જો હુઆ અચ્છા હુઆ હરેક વસ્તુ કર્મના આધીન છે, અને કર્મ જે છે એ ભગવાનના સાનિધ્યમાં કાર્ય કરે છે. કર્મ ઇટ્સ ડિપેન્ડન્ટ ઓન લો ઓફ નેચર. પ્રકૃતિના 3 નિયમો છે. પ્રકૃતિના 3 ગુણ છે, રજોગુણ, તમોગુણ, સત્વગુણ. આ 3 ગુણના આધારે તમને કર્મ મળે છે, અને કર્મના આધારે એક જ મિનિટ જો હુઆ અચ્છા હોગા. તો કર્મના જે નિયમો છે ઇટ્સ ડિપેન્ડ ઓન ધ પ્રકૃતિના 3 ગુણ, રજોગુણ, તમોગુણ, સત્વગુણ પર ડિપેન્ડ કરે છે. અને આ 3 ગુણ જે છે એ ભગવાન પર નિર્ભિત છે. ભગવાન એમને આદેશ આપશે ને એ અનુસાર આપણને મળશે. એકચ્યુઅલી બધું તો ભગવાનના હેન્ડલ થ્રુ જ થાય છે. ઓકે, બટ જેવી એક્ટિવિટી આપણે કરીએ છીએ એનું રિએક્શન ભોગવવા માટે ભગવાન આપણા જોડે 3 ગુણો દ્વારા કર્મ આપણા જોડે કવડાવે છે. એટલે એવું નથી કે ભાઈ જે થયું એ સારું થયું. આ ખાલી ભક્તિના સિદ્ધાંત માટે લાગુ પડે છે. બહુ ખાસ સમજવા જેવી વસ્તુ છે. ભૌતિકમાં નહીં, જે ભક્તિમાં આગળ વધવા માટે જે થઈ રહ્યું છે એના માટે બહુ યોગ્ય છે. કારણ કે માન લો કે આપણે મંદિરમાં છીએ, અમુક વાર ભક્તો જોડે કેવું થાય છે કે આપણે કશું કર્યું ના હોય, સિનિયર ભક્ત દ્વારા આપણને બહુ મોટી દાટ મળી જાય, આપણને બહુ બોલી દે, ઘણું બધું બોલે સિનિયર ભક્ત આપણને બહુ બોલી દે, આપણને કશું આપણને તો કશું કર્યું પણ ના હોય એ વસ્તુથી આપણને કઈ ખબર પણ ના હોય એમ. તો એવા સંજોગોમાં શું કરવું જોઈએ? એવા સંજોગોમાં આપણે આમ આગ બબૂલા ના થવું જોઈએ. આપણે નમ્રતાપૂર્વક એને સહન કરવું જોઈએ. તો હંમેશા એક વસ્તુ યાદ રાખવું, જેટલું તમે સહન કરશો એટલું ભક્તિમાં તમે એ આગળ વધશો. એકવાર મહાપ્રભુ ક્લાસમાં કહેતા હતા કે જ્યારે નવા હતા તો ડીટી કિચનની અંદર એમને સેવા આપેલી. તો એમાં ભગવાનનો જે થાળ હતો, ભગવાનનો થાળ એમને મૂક્યો અને એમાં જે ભગવાનનો ઓફર્ડ પાણી હતું, પાણી એમને પી લીધું. ભગવાનના ગ્લાસથી જ પાણી પી લીધું. તો એ વખત નવા હતા, એમને ખ્યાલ નતો, સેવા કરતા હતા. તો પછી એમના કોઈ સિનિયર ભક્ત હતા જ્યારે એ ટાઈમે, તો મહાપ્રભુ આમ ગાલ ઉપર જોરથી તમાચો મારી લીધો. મહાપ્રભુ રોતા રોતા બહાર આવ્યા. અને જો એ સમયે એમને એવું વિચાર્યું હોય કે આ મને લાફો મારી દીધો આટલી નાની વસ્તુ માટે કરીને, એમ આટલું ખાલી પાણી પી લીધું એમાં શું આટલું મોટું થઈ ગયું, એમ મને આટલો લાફો મારવા શું જરૂર હતી એમ. પણ નહીં, એમને સહન કર્યું. તો તમે જોઈ શકો આજે કેટલા સારા પ્રચારક છે. તો જે સિનિયર ભક્ત દ્વારા તમને જે પણ કંઈ એક નાની વસ્તુથી તમને કોઈ મોટી સજા મળતી હોય તો પણ આપણે એને સહન કરવું જોઈએ. અને ભક્તિના હંમેશા એક વસ્તુ યાદ રાખવાની કે આપણા જે ખરાબ કર્મો છે એ હંમેશા ભક્તોના થ્રુ જ નીકળશે. અને ભક્તોના થ્રુ જ, એવું નહીં કે ઇસ્કોનમાં જોઈન થઈ ગયા એટલે આપણને હવે જે ખરાબ કર્મ કરે છે એનાથી આપણે મુક્ત થઈ ગયા, ના એવું નથી.
એનું રિએક્શન તમારે ભક્તના થ્રુ તમારે નીકાળવું પડશે. ઓકે, અને ભક્તો એન કેન પ્રકારે ભગવાન કઈ ને કેવું અરેન્જમેન્ટ કરશે જેથી બધી વસ્તુઓ આપણા અંદરથી નીકળી જશે. એટલે જો અચ્છો હોય જસ્ટ ખાલી ભક્તિના સિદ્ધાંત માટે લાગુ પડે છે, ના કે બહારના ભૌતિક દુનિયા માટે. એક આ વસ્તુ તમે ક્લિયર હોવી જોઈએ. हाँ, सभी गलत कर्म भगवान करवाते हैं. एक्चुअल सभी सारा कर्म, ખરાબ કર્મ, બધા જ કર્મ ભગવાનને હેન્ડલિંગ થ્રુ થાય છે. વાત સાચી વાત છે કે બધું ભગવાનને હેન્ડલ થ્રુ થાય છે. સારા પણ એમના થ્રુ થાય છે, ખરાબ પણ એમના થ્રુ થાય છે. બધું જ એમના કાર્ય એમનાથી જ થાય છે. બટ ભગવાન જીવની ઈચ્છા અનુસાર ચાલે છે. જીવની ઈચ્છા એવી થાય છે કે જ્યારે એને ભોગ કરવો છે તો ભાઈ ભગવાન એના માટે આખું એક, જે કે આ પૃથ્વી લોક છે, આ 14 લોક છે, જેને મહત્તત્વ કહેવામાં આવે છે. આખું જે બ્રહ્માંડ છે જેને મહત્તત્વ, શ્રીમદ ભાગવતની અંદર મહત્તત્વ એને કહેવામાં આવેલું છે. અને મહત્તત્વની જે રચના જે છે આખી, એ મનુષ્યની એની ઈચ્છા અનુસાર એની ભોગ વૃત્તિ એ કરી શકે એના માટે આખું મહત્તત્વ બનાવેલું છે. એના માટે આગળ 14 લોક બનાવવા માટે આવેલા છે. અને એની ચેતના કેટલી ઉપર છે એ અનુસાર, એના 14 લોક અનુસાર, ચેતના અનુસાર એને ત્યાં મૂકવામાં આવે છે. તો એમાં એ ડિપેન્ડ કરે કે જીવની ઈચ્છા શું છે. જીવની ઈચ્છા જો કંઈ ગલત કામ કરવાની ઈચ્છા છે, ઓકે, તો ભગવાન એવું અરેન્જમેન્ટ કરશે કે ભાઈ આને આવું કરવું છે, તો એના માટે એવો વ્યક્તિ એને બનાવી દેશે, તો એ ખરાબ કર્મ થશે. ખ્યાલ ગયો? પણ એ ડિપેન્ડ્સ ઓન ધ કે ભાઈ એની જીવની ઈચ્છા અનુસાર એ ડિપેન્ડ કરે છે. જો કોઈ સારો વ્યક્તિ હોય, એ કોઈ સારી ઈચ્છા રાખે તો ભગવાન એ સારું કર્મ એના જોડે કરવડાવે. પણ કોઈ ખરાબ ઈચ્છા રાખે તો ભાઈ એ જોવે છે કે ભાઈ આનું ખરાબ કોઈ ઈચ્છા છે, તો એવો કયો વ્યક્તિ છે કે જેના જોડે ખરાબ થવાનું છે, તો ભગવાન એનો અને આનો ભેટો કરાવી દે. સે ફોર એક્ઝામ્પલ, કોઈની વ્યક્તિને કોઈને ખૂન કરવાની ઈચ્છા થઈ કે ભાઈ મારે કોઈનું ખૂન કરી દેવું છે, ક્લિયર કરાવશે અને જોશે કે ભાઈ સામેવાળાનું કર્મ પર કે એના પૂર્વ જન્મમાં કોઈ એનું ખૂન કરેલું છે, તો એવા વ્યક્તિને ભેટો કરાવી દેશે અને એ અનુસાર પછી એનું એ ખૂન કરશે. તો એકચ્યુઅલી સારું ખરાબ ઓલ થિંગ્સ આર ડિપેન્ડ ઓન લોર્ડ કૃષ્ણ. ભગવાનના અનુસાર બધું થાય છે. ઓકે, બટ ખરાબ કામ ભગવાને જ કરાવે છે એ ખોટું છે. એ જીવની ઈચ્છા અનુસાર થાય છે. ઓકે, અને કર્મ અનુસાર થાય છે. આ વસ્તુ તમને ક્લિયર હોવી જોઈએ. હા, ત્રીજું છે કર્મ કો કોઈ ભી નાશ નહીં કર सकता. આવું પણ ભાઈ ભગવાનને અમુક તો સમાજમાં એવી ગલત ફહેમી હોય છે કે ભાઈ ભગવાનને પણ કે કર્મનું ફળ ભોગવવું પડ્યું હતું. પણ એવું નથી. ભગવાનને કોઈ પણ પ્રકારનું કર્મ ભોગવવું નથી પડતું. ભગવાન કે ભોગતા આરામ યજ્ઞ તપસામ, બધી જ વસ્તુને ભોગતા હોઉં છું. ભગવાનને પછી શું કર્મ ભોગવાની જરૂર છે? હે ને? કર્મનું ફળ તો આપણા માટે લાગુ પડે છે. જે બદ્ધ આત્મા છે એના માટે લાગુ પડે, ના કે ભગવાન. તો ભગવાનને જો ભોગવવું પડતું તો ભગવાન શાને કહેવાય? હે ને? ભગવાનને એવું કોઈ પણ પ્રકારનું ફળ એમને ભોગવવું પડતું નથી. ખ્યાલ આવી ગયો? તો આ વસ્તુ તમે ક્લિયર કરો છો. ચોથો પોઈન્ટ છે ભગવાન કો ભી કર્મ કા ફલ ભुगतना પડતા. એ જે મેં ક્લિયર કર્યું. હા, ત્રીજો પોઈન્ટ રહી ગયો, કર્મ કો કોઈ ભી નાશ નહીં કરી શકે. યસ, ભગવાન નાશ કરી શકે છે. સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણવ્રજ અહમ તા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચિ. સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણ, મામ એકમ, મારી એકલાની તું શરણાગત થા. ભગવાન શું કહે છે? મારી એકલાની તું શરણાગત, તારા બધા જ પાપ કર્મમાંથી હું તને મુક્ત કરીશ. ભગવાન સ્વયં ઘોષણા કરે છે. તો એવું નથી કે ભાઈ કોઈ નાશ ના કરે, ભગવાન કરી શકે છે. ઓકે, ભગવાન કો ભી કર્મ ફલ ભुगतना પડતા, એ પણ સિદ્ધાંત ખોટો છે, મેં અગાઉ સમજાવ્યું નહીં. કર્મ ही पूजा है. કર્મ કરવું એ જ પૂજા છે. તમે જોવો છો આજકાલના લોકો મોટી મોટી હોસ્પિટલ ખોલે છે, સ્કૂલો ખોલે છે અને બહુ ભૌતિક જગ્યામાં મોટા મોટા દાન આપે છે અને કહે છે આ જ પૂજા છે, આ જ ભગવાનની પૂજા છે. પણ એવું નથી. અમે અત્યારે એક સચ્ચિદાનંદ કરી અહીંયા બાગોલ પર એક હોલ છે, સોરી એક ગુરુકુળ છે, તો મેં સ્ટુડન્ટની ત્યાં પરમિશન લેવા માટે ગયા હતા. ગઈકાલે જ ગયા હતા અમે સ્ટુડન્ટોની પરમિશન લેવા. ત્યાં એક સેમિનાર કરવાનો હતો અમારે. તો જસ્ટ અમે એક થોડી ઘણી ડિસ્કશન થયું. તો ડિસ્કશનમાં મેં એ બધા જ પોઈન્ટ કહી દે ભાઈ કે ખાલી કર્મ જ પૂજા છે, સારું કર્મ કરો, મોટી મોટી સ્કૂલો ખોલો, હોસ્પિટલો બનાવો, એ જ કર્મ છે. એટલે અમને પરમિશન તો ના આપી, પણ એમની ફિલોસોફી અમને ક્લિયર થઈ ગઈ. એમને આ લોકોની ફિલોસોફી શું છે, બસ આ જ એમની ફિલોસોફી છે, બીજું કશું કોઈ ફિલોસોફી નહીં. બસ સારી સારી હોસ્પિટલ ખોલવાથી, સારી સારી સ્કૂલો ખોલવાથી તમે એનું ભૌતિક રીતે તમે એનું એ કરી શકશો. એનું આધ્યાત્મિકનું શું, આત્માનું શું, તમે આત્માને શું કરો છો? આત્માનું આપણે કશું કરતા નથી. બસ મનને સારું કોને કહેવાય, ખોટું કોને કહેવાય એ જ આપણને ખબર નહીં. આપણે એક સ્કૂલ ખોલીએ છીએ. હવે સ્કૂલની અંદર તમે જુઓ કે સ્કૂલમાંથી જ્યારે છોકરી પહેલા ધોરણમાંથી અને કોલેજ કરીને બહાર નીકળે તો એક નંબરનો ગધેડો હોય છે. એક નંબરનો ગધેડો. એ ગધેડાને ખાલી ઉપર
શૂટ પહેરાવી દઈએ અને ટાઈ પહેરાવી દઈએ છીએ. ગધડા થઈને બધા બહાર નીકળે છે આજકાલ. અને આજકાલના છોકરાઓ તો બહાર પડને કશું કરી પણ નહીં શકતા. નો એક્ટિવિટી કશું જ નહીં. તો એ લોકોનું એટલું દિમાગ એવું થઈ જાય છે આ ભૌતિક જ્ઞાન લઈ લઈને કે એ કશું કરી પણ નહીં શકતા, કોઈ એક્ટિવિટી નહીં, કશું જ નહીં. અને ના તો એમના લાઈફના કોઈ કેવા એ લોકો ડિસિઝન લઈ શકે છે. અને આજ તમે જુઓ કે 1 વર્ષની અંદર પૂરા વર્લ્ડની અંદર કેટલા આઈ થિંક 72 લાખ લોકો, 72 લાખ લોકો યંગસ્ટરની વાત કરું, મતલબ કે 19 વર્ષથી લઈને 29 વર્ષ સુધીના યંગસ્ટર સુસાઇડ કરે છે. 72 લાખ યંગસ્ટર પર યર ઇન વર્લ્ડ. તો તમે આટલું બધું ખોલો છો તો પછી આ યંગસ્ટર સુસાઇડ કેમ કરે છે? એટલે આ જે સ્કૂલોની અંદર જે જ્ઞાન જે આપવામાં આવે છે એ ટોટલી બેકાર છે. એના આત્માનું કશું કોઈ કલ્યાણ થવાનું છે નહીં. બસ નાની મોટી સારી જોબ મળશે એનાથી વિશેષ બસ શરીર માટે ટકાઈ રાખવા માટે જાય છે. એટલે નોટ કર્મ હી પૂજાય ભગવાન, એ પર સિદ્ધાંત ખોટો છે. કર્મ હી સર્વોપરી, બધાથી કર્મ સૌથી મોટું છે. કર્મ, સારું કર્મ કરો, ખરાબ, એ પણ થોડું આપણે આગળ ડિટેલમાં જોઈશું તો તમને વધારે યાદ આવશે, આપણને ટોપિક આગળ આવશે. मैं अपना कर्म करता हूँ और किसी का बुरा नहीं करता हूँ. भाई હું તો ભાઈ મારું સારું કર્મ કરું છું, હું કોઈનું ખરાબ કરતો નથી. એક સિદ્ધાંત આવો છે. પણ તમે એટલા માટે કહે છે ભગવાન કે સતતમ કીર્તયંતમ મામ, સતત ભગવાનનું કીર્તન કરવું જોઈએ. કેમ? જો તમે 1 મિનિટ પણ જો તમે ખાલી બેઠા, તમે જ્યારે એમને ખાલી બેઠા છો, તમે જ્યારે મોબાઈલની અંદર તમે જો મોબાઈલ જોતા હોય છે, તમે ચાલતા હોય છે, તો ચાલતા ચાલતા કેટલા કીટકો નીચે તમારા પગ નીચે મરી જતા હોય છે. તમે શ્વાસ લો તો કેટલા બેક્ટેરિયા તમારા મરી જતા હોય છે. તો આ બધા કર્મનું ફળ તમારે દીક્ષે ભોગવવું પડે છે. એટલે ભગવાન કહે સતતમ કીર્તન તમામ, તો સતત મારું કીર્તન કર. અને ભગવાનનું કીર્તન કરતા કરતા જ્યારે કોઈ પણ આવું કોઈ બેક્ટેરિયા મરી જાય અથવા કોઈ કીટક મરી જતું હોય તમારા પગના નીચે, ત્યારનું કર્મનું ફળ તમારે ભોગવવું નહીં પડે. એટલે ભગવાન કહે છે સતત કીર્તન કર. સતત તમે જેટલું કીર્તન કરતા રહેશો અને એવામાં જો કોઈ ખરાબ વૃત્તિ થાય તમારી જોડે, ત્યાંનું ફળ તમને ભોગવવાનું નહીં થાય. કારણ કે તમે ભગવાનની પસંદના માટે તમે કરી રહ્યા છો. તો આપણે કેવું કોનું, એટલે તમે જ્યારે પણ તમે ભગવાન કીર્તન કરતા નથી, ભગવાનની ઈચ્છા તમારા દિમાગમાં નથી, પોતાના અનુસાર તમે ચાલો છો, તો એનું બધું જ રિએક્શન તમારે ભોગવવું પડશે. ખ્યાલ? કારણ કે કર્મના નિયમ એટલા સૂક્ષ્મ છે, તમે જો થોડું પણ ચિંતન કરશો અને થોડું પણ સમજવાનો પ્રયાસ કરશો, તમને બધું ક્લિયર થઈ જાય દિમાગની અંદર. તો એ તમને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ હું તો મારું કામ કરું છું, હું કોઈનું ખરાબ નથી કરતો. ઓકે? જે જગ્યાએ સેન્ટર ઓફ કૃષ્ણ નથી, એનો મતલબ એ કે તમે બીજાનું ખરાબ જ કરો. શોર્ટ એન્ડ સિમ્પલ. ખ્યાલ આવી ગયો? કોઈ કે ભાઈ હું તો ભૂખ્યાને ખવડાવું છું, તો બહુ સારું કહેવાય ને. તે ભૂખ્યાને ખવડાવો છો એ તો ઓફર્ડ નથી. અને બીજી વસ્તુ, તે ભૂખ્યાને ખવડાવો છો તો ઠીક છે, એને ખવડાવો, તમે એને પ્રસાદ ખવડાવો કે જેથી એની ચેતના શુદ્ધિકરણ થાય. તમે એને ખવડાવો છો અને મોટો થઈ કંઈક કોઈ ડેન્જર વ્યક્તિ બન્યો તો ભાઈ એનું શું? એની કોઈ ગેરંટી નથી. પણ તમે જે પ્રસાદ ખવડાવશો તેની 100% ગેરંટી છે એ મોટો થઈને સારો માણસ બનશે, ક્યારેક ખરાબ વ્યક્તિ નહીં બને. ओके, तो ये वस्तु एक ख्याल है. तो मुझे भक्ति करने की क्या जरूरत है ना? भक्ति बस मैं अपना काम करता रहूं तो मारे भक्ति करने શું જરૂર છે? ભક્તિ મેં કીધું આત્માના કલ્યાણ માટે આ જે કર્મ છે એ કામ ના આવે એટલા માટે ભક્તિ નહીં. એ ડિટેલમાં આગળ જોશું, થોડો વધારે આઈડિયા આવશે આપણને. હવે જે લો છે એનું અસ્તિત્વ કેમ છે? તો જે લો બનાવેલા છે, પ્રકૃતિના જે નિયમો છે એ આપણા માટે લાભદાયક છે કે નુકસાનકારક છે? એ તેના વિશે થોડી ચર્ચા કરીશું આપણે. તો પ્રકૃતિના જે લો છે, જેમ તે તમે જોઈ શકો છો, ન્યૂટન્સ થર્ડ લો છે. સર આઇઝેક ન્યૂટન વૈજ્ઞાનિક થઈ ગયા એક બહુ મોટા. એમાં થર્ડ લો શું છે? એમાં સમજાવે છે કે એવરી એક્શન હેઝ એન ઇક્વલ એન્ડ ઓપોઝિટ રિએક્શન્સ. કે તમે કોઈ પણ કાર્ય કરો છો, તમે જે પણ એક્શન તમે કરો છો એનું રિએક્શન તમને મળવાનું જ છે. માની લો કે તમે કોઈને ધક્કો મારો છો, તેનું ઓપોઝિટ ફોર્સ તમારા પર લાગશે. જેવી તમે એક્શન કરી તો ઓપોઝિટ ફોર્સ તમે રિએક્શન તમને મળવાનું છે. ખ્યાલ આવી ગયો? એનો મતલબ એવો થયો કે ચાલો તમે કોઈનું એક ખરાબ કાર્ય તમે કોઈના જોડે કરો છો, એનું રિએક્શન તમને મળશે. પણ આમાં એક સિદ્ધાંત એ પણ છે કે એવું જરૂરી નથી કે તમને તરત મળે. એ હોઈ શકે લાંબા સમય પછી પણ મળે, હોઈ શકે નેક્સ્ટ જન્મમાં પણ તમને મળે. ખ્યાલ આવે છે ને? આ વસ્તુ બહુ સમજવા જેવી છે. એટલે એવું નેસેસરી નથી કે તમને તરત તમને મળી ગયું. એ થોડા સમય પછી પણ તમને એ મળશે. ઓકે? તો એ પણ તમને વસ્તુ દિમાગમાં હોવી જોઈએ.
હવે કર્मની परिभाषा શું છે? समय रूपी साक्षी और भौतिक प्रकृति के नियंत्रण में जो कार्य किया जाता है उसे कर्म कहा जाता है। समय रूपी साक्षी, साक्षी कौन है? समय। और भौतिक प्रकृति के नियंत्रण, भौतिक प्रकृति શું છે? 3 ગુણ, રજગુણ, તમોગુણ, સત્વગુણ. જે પણ કાર્ય કરે છે ઉસે કર્મ કહા જાતા છે. એટલે સમય સાક્ષી છે અને જે પ્રકૃતિના 3 ગુણ છે એના અનુસાર તમે જે કાર્ય કરો છો એને શું કહેવામાં આવે છે? કર્મ કહેવામાં આવે છે. ઓકે. हाँ, અને કર્મના પ્રાથમિક નિયમ શું છે? કર્મ કહેવાય પણ ને કે હમ જો કુછ ભી કરતે, આપણે જે પણ કરીએ છીએ એને કર્મ કહેવાય છે. જે આપણે સોચીએ છીએ એ પણ એને કર્મ કહેવાય છે અને એના लिए આપણે ખુદ પોતે જવાબદાર છે. इसलिए हम जो कुछ भी करते हैं उसके परिणाम से सावधान रहना चाहिए. તો જે પણ એક્ટિવિટી તમે જે કરો છો એનું જે પરિણામ શું આવશે એના વિશે તમને ખ્યાલ હોવો જોઈએ. એવું નહીં કે આડેધડ તમે બસ જવા દીધું એમ. ખ્યાલ આવી ગયો? તો એના વિશે તમારે થોડું સાવધાની રાખવી જોઈએ કે એનું પરિણામ શું આવશે. આ જેનું પરિણામ સફળ ના આવતું તો પછી એને તમે એ જ તમારા બુદ્ધિનો પ્રયોગ કરીને તમારે પછી ત્યાં અટકી જવું જોઈએ. હવે એક પ્રશ્ન એવો है कि हम कैसे जान सकते हैं कि कर्म का नियम काम करता है? તો આપણને ખબર કેવી રીતે પડે કે ભાઈ કર્મનો નિયમ કામ કરી રહ્યો છે? કર્મનો નિયમ કામ કરી આપણને ખબર કેવી રીતે પડે? તો એ તો તમે જોશો, તમને તમારી જે આજુબાજુ જે દુનિયા છે એના તમે જો તો આ હરેક જીવાત્મા અલગ અલગ છે. હરેક બધા જીવોની અંદર આત્મા છે. જે લિવિંગ એન્ટિટી છે બધાના આત્મા છે. એ દેખો બહુ કાળો માણસ છે, મોર છે, ઘોડો છે, પછી આ સિંહ છે, અમીબા છે, સાપ છે, આ દરિયાઈ જીવજંતુઓ છે, દરિયાઈ બધા જીવો છે, તો આ પતંગિયા છે. તો કેટલા પ્રકારના જીવો છે. હરેક જીવની અંદર આત્મા છે. તો પછી ભગવાને આવા અલગ અલગ પ્રકારની કેમ આટલી બધી કે વેરાયટીઝ બનાવી? આટલી બધી વેરાયટી બનાવવાની જરૂર શું હતી? તો બસ એમની ચેતના અનુસાર એમની શું ઈચ્છા રહી છે, એમને જે ડિઝાયર રહ્યા છે, એમના કર્મ કેવા રહ્યા છે, એના અનુસાર એમને આ પ્રકારના અલગ અલગ પ્રકારના શરીર આપવામાં આવે છે. ભગવાન એવું નહીં કે હવે ઈચ્છા છે કે ભાઈ મારી ઈચ્છા છે આને કાળો બનાવું, આને ધોળો બનાવું, આને પીળો બનાવું, આને માછલી બનાવું, આને કરોળિયો બનાવું, આને અમીબા બનાવું, આને સાપ બનાવું, આને તિતલી બનાવું. એ ભગવાન ઈચ્છા નહીં કરી, એ આપણી ઈચ્છા અનુસાર આપણે બન્યા છે. એટલા માટે ભગવાન કહે છે કે અંતકાલે તમે જેવું તમે ચિંતન કરશો એ અનુસાર તમને નવું જીવન તમને મળશે. તો કોઈને એવો પ્રશ્ન થાય કે ભાઈ હું તો અંત સમય ભગવાનનું ચિંતન કરી નાખીશ, પણ એવું જરૂર નહીં. અંત સમય તો જ્યારે તમારું શરીર આત્માથી છૂટું પડતું, આત્મા જ્યારે તમારા શરીરથી છૂટો પડતો હોય ત્યારે પીડા એટલી અસહ્ય હોય છે કે તમે એક વખત ભગવાનનું ચિંતન થાય જ નહીં. તો જે લોકો બહુ એકદમ આમ એવી અમુક બીમારીઓથી જે પસાર થતા હોય, જેમ કે કોઈને કેન્સરની બીમારી હોય, કોઈને બહુ મોટા મોટા એ થઈ ગયા હોય, રોગો થઈ ગયા હોય, તમે એમને પૂછો કે શું તમને આ સમય પર ભગવાન ચિંતન થાય છે? ના થાય. એ તો પેન જ એટલો બધો છે કે તમારું ચિંતન થાય જ નહીં. તો ભગવાન આપણને એ વખત એ સમય યાદ નહીં આવે. આ તો જે આત્મા જે છૂટો પડે ત્યારે તો બહુ બધો પેન થાય, હે ને. મિલિયન્સ ઓફ સ્કોર્પિયોન, લાખોની સંખ્યામાં જ્યારે બિચ્છુ કરે એટલો દર્દ તમને, માનસિક પીડા તમને એટલે થતી હોય છે. તો આ બધી જે વેરાયટી તમે જે જોઈ રહ્યા છો એ અલગ અલગ વેરાયટી કર્મ અનુસાર મળે છે. બીજું છે તમે જુઓ, કર્મના અનુસાર તમને સુંદરતા મળે છે. તો કોઈ લોકો કુરૂપ છે, સુંદરતા છે જ નહીં. કોઈ એકદમ બહુ ખૂબસૂરત છે, કોઈ તો અપાહિશ છે, અથવા બહુ શરીરમાં બહુ મોટો છે, શરીરમાં બરાબર દેખાતો નથી રહ્યો. કોઈ ધનવાન છે તો કોઈ એકદમ ગરીબ છે, કોઈ ડોક્ટર છે તો કોઈ મજદૂર છે. તો આ બધું કોણ ડિસાઈડ કરે છે? આ બધું કોણ ડિસાઈડ કરે છે? કોઈ ગરીબ છે, કોઈ ધનવાન છે, કોઈ અમીર છે, કોઈ આ બધું મજદૂર છે, કોઈ આટલું કામ કરવાનો છે, કોઈ મોટો છે. આ બધું કોણ ડિસાઈડ કરે છે? શું તમે ડિસાઈડ કરી દીધું? આપણે શું પસંદ કરીએ છીએ? આપણી ખાલી આટલી પસંદ છે. આપણે શિક્ષણ આપણે પસંદ કરીએ છીએ, નોકરી પસંદ કરીએ છીએ, જીવનસાથી આપણે પોતે પસંદ કરીએ છીએ, અને એપાર્ટમેન્ટ, કાર આપણે પસંદ કરીએ છીએ. આપણી આ પસંદગી ખાલી આટલી છે. આપણે ફક્ત જે ક્લાસ સાંભળી રહ્યા છીએ એમાંથી કોઈ કહી શકે કે ભાઈ એને પોતે ઈચ્છા કરી હતી કે ભાઈ મારો જન્મ આસુદરમાં થાય? કોઈ છે એમાંથી કે જેને ઈચ્છા કરી હોય કે મારો જન્મ આસુદરમાં થવો જોઈએ? કોઈ છે? તો આપણી ઈચ્છા અનુસાર તો જન્મ થયો નથી, બરાબર?
તો આપણી ઈચ્છા હોય તો આપણે તો બધા મુકેશ અંબાણીના ઘરે બધા બેઠા હોત અત્યારે, ડિસ્કશન કરતા હોત ત્યાં બધા જ એક સાથે મળીને મુકેશ અંબાણીના ઘરે. પણ આપણા કર્મ અનુસાર આપણને માતા પિતા મળે છે, એ આપણે થોડું આગળ જોઈશું તો વધારે આઈડિયા આવશે. હા, તો આપણે આટલી વસ્તુ આપણે કે મારે શું ભણવું છે આપણે ડિસાઈડ કરી શકીએ. ભાઈ મારે કેવી પત્ની જોઈએ છે આપણે ડિસાઈડ કરી શકીએ છીએ. કેવી જોબ જોઈએ છે આપણે ડિસાઈડ કરી શકીએ છીએ. પછી કેવું મકાન જોઈએ છે આપણે ડિસાઈડ કરી શકીએ છીએ. પણ આપણે શું ડિસાઈડ નથી કરી શકતા? શું આપણે માતા પિતા આપણે ડિસાઈડ કરી શકીએ છીએ કે ભાઈ આજ મારા માતા પિતા હોવા જોઈએ, બીજા કોઈ માતા પિતા ના હોવા જોઈએ મારા? એ આપણે ડિસાઈડ નહીં કરતા. આપણા કર્મ અનુસાર આપણને માતા પિતા મળે છે, એ વસ્તુ હંમેશા યાદ રાખવાની. બીજું છે આપણો ચહેરો. આપણો ચહેરો જે આપણે જે અત્યારે સવારમાં ઉઠીને નાઈ ધોઈને પોતાનો મસ્ત હેરસ્ટાઈલથી બાળ ઉડાય છે અને જે જોઈએ છે ચહેરો, શું એ આપણે ડિસાઈડ કર્યો છે? ના, આપણે ડિસાઈડ નહીં કર્યો. આપણે ડિસાઈડ કર્યો તો મસ્ત અત્યારે બધા શાહરુખ ખાન, સલમાન ખાન જ હોત, બધા એકદમ હેન્ડસમ બધા. કે અમારો ચહેરો એકદમ સુંદર જ દેખાવા માંગતો બધા, ખ્યાલ? તો એકદમ સુંદરતા એ આપણે ડિસાઈડ નહીં કરતા. ત્રીજી વસ્તુ આપણી બુદ્ધિ. શું આપણી બુદ્ધિ આપણે ડિસાઈડ કરીએ છીએ? જો આપણે ડિસાઈડ કરતા હોય તો પછી શું લેવા આટલા બધા લોકો મજદૂર હોત, આટલા બધા લોકો અલગ અલગ પ્રકારના કામ કરતા હોત? તો આપણી બુદ્ધિ પણ આપણે ડિસાઈડ નહીં કરતા. તો 3 વસ્તુ આપણે ડિસાઈડ નહીં કરતા. એક તો આપણા માતા પિતા આપણે ડિસાઈડ નહીં કરતા, આપણો ચહેરો કેવો છે આપણે ડિસાઈડ નહીં કરતા, અને આપણી બુદ્ધિ કેવી છે આપણે ડિસાઈડ નહીં કરતા. આપણને કર્મ અનુસાર આપણને મળે છે. એ વસ્તુ આપણને યાદ રાખવો જોઈએ. તો આપણે જે પસંદ કરીએ છીએ એ શાના પર આધારે છે કે પછી પોતાનો ઓટોમેટિક થાય છે? तो किस प्रकार हमारा जन्म सुंदरता बुद्धि सहसा उत्पन्न घटनाओं हो सकती है? तो આ બધું કેવી રીતે આ સુંદરતા બુદ્ધિ ના બધું થઈ રહ્યું છે? કર્મ કા સિદ્ધાંત શાના આધારે થાય છે? બધું કર્મના સિદ્ધાંતના આધારે બધું થાય છે. તમે જેવી જે પ્રકારની એક્ટિવિટી બનાવો છો, પોતાના શરીરને તમે જેવું બનાવવા માંગો છો, તમારો ડિઝાયર શું છે, એ ડિઝાયર અનુસાર જ તમને બધા કર્મ તમને મળે છે. તમારા ડિઝાયર જો પ્રોપર નહીં હોય, તમારી એક્ટિવિટી પ્રોપર નહીં હોય, તો એવા પ્રકારનું શરીર તમને આપવામાં આવશે પછી. અને એ આગળ આવશે કે ભાઈ કોઈ વધારે પડતું મીઠ ખાતું હોય તો કેવું શરીર મળે, કોઈ વધારે એકદમ આમ આરામ જ કરતું હોય 24 કલાકમાંથી 10-15 કલાક સૂતું હોય, એને કેવું પ્રકારનું શરીર મળે છે, એવા અલગ અલગ પ્રકારનું શરીર પણ આગળ મળવામાં આવશે. એ પણ આગળ થોડી ડિસાઈડ કરશે. તો વિવિધ પ્રકારના કર્મ છે. આટલા સુધી ખ્યાલ આવી ગયો કે જે પણ આ જે સુંદરતા છે, કોઈ શિક્ષિત છે, કોઈ અશિક્ષિત, તમે અમુક તમારા જે ફ્રેન્ડ સર્કલ છે એમાં પણ તમે જોયું છે એટલે કોઈને મેથેમેટિક્સ બહુ ઓછું ફાવે, કોઈને સાયન્સ બહુ વધારે ફાવતું હોય છે, અને કોઈને સોશિયોલોજી બહુ વધારે સારું ફાવે, કોઈને હિસ્ટ્રી બહુ સારું ફાવે. બધા અલગ અલગ પોતાનો હોય છે કે ને. કોઈને મેથેમેટિક્સ ફાવતું, કોઈને ના ફાવતું હોય. તો આવું અલગ અલગ સબ્જેક્ટ પસંદ હોવા, અલગ અલગ બધી વસ્તુઓ. આ જે બુદ્ધિનું જે ડિસિઝન છે આપણે નહીં કરતા. આપણે ડિસિઝન લેવાનું તો આપણે તો એકદમ આત્માના હોત, બધું જ જ્ઞાન આપણને હોય, પણ આપણને કર્મ અનુસાર આપણને બુદ્ધિ એકદમ સીમિત આપવામાં આવે છે, અને એ અનુસાર આપણને બુદ્ધિ મળી છે. હવે વિવિધ પ્રકારના કર્મ છે. તો 3 પ્રકારના કર્મ છે. એક છે કર્મ, બીજું છે વિકર્મ, અને ત્રીજું છે અકર્મ. તો કર્મ કોને કહેવાય? કર્મ એને કહેવાય છે કે શાસ્ત્રીય આજ્ઞા કે અનુસાર કિયા જાતા है. તો કર્મ એને કહેવામાં આવે છે કે જે શાસ્ત્રોમાં જે નીતિ નિયમ જે બતાવેલા છે, વિધિ વિધાન જે બતાવેલા, તમે એના અનુસાર તમે જે કરો છો એને કહેવામાં આવે છે કર્મ. સાદી સિમ્પલ વસ્તુ. ઓકે. પછી એક કોઈ કહે કે ચલો આપણે જે રોજિંદા જીવનમાં જે કરીએ છીએ એ શું કહેવાય? તો લખ્યું છે વિકર્મ. વિકર્મ શું છે? શાસ્ત્રીય આદેશ કે વિરુદ્ધ. જે શાસ્ત્રોમાં જે આદેશ જે બતાવેલો છે એ આદેશના વિરુદ્ધ આપણે જે કામ કરીએ છીએ એને કહેવામાં આવે છે પાપ કર્મ. તો કર્મ કોને કહેવાય? જે શાસ્ત્રોના આધારે, શાસ્ત્રોમાં લખેલું છે કે ભાઈ તમારી ચેતના ઉપર ઉઠાવી હોય તો તમે મોર્નિંગમાં ઉઠો, જપ કરો, ભગવાનનો ભોગ ઓફર કરો. આ બધી વસ્તુ જે તમે એક્ટિવિટી જે છે, સવારે ઉઠી તમે યોગા કરો અને થોડું એકદમ પ્રાણાયામ તમે કરો. આ બધી એક્ટિવિટી સાત્વિક એક્ટિવિટી. તો આ બધું કર્મની અંદર આવે. બસ સારા કર્મ કહેવાય બધા. જેમ કોઈને દાન કરવું, હે ને, દાન પણ કેવું કરવું જોઈએ પણ ડિપેન્ડ કરે છે કે બધા જ દાન તમને સુખીથી ના આપે, બધા જ દાન તમને પુણ્ય ના આપે. એ આગળ એક સ્ટોરી આવશે, તમને સમજાવીશ કે બધા જ પ્રકારના જે દાન તમે જે કરો છો, બહુ સારું કર્મ હું કરી રહ્યો છું દાન કરીને, પણ એવું નથી, એવું જરૂર નથી. એ પરિસ્થિતિ અને સ્થિતિ પર ડિપેન્ડ કરે છે.
આગળ તમે સ્ટોરી આવશે ને રાજા નિગની સ્ટોરી છે, એમાં તમને ડિટેલમાં સમજાવીશ. પછી આજે વિકર્મ. વિકર્મ કોને કહેવાય કે શાસ્ત્રના આદેશના વિરુદ્ધ હોય તો એ विकर्म થાય છે. અને अकर्म, अकर्म એટલે કે जिसके लिए व्यक्ति को कुछ भी प्रत्याघात भुगतना नहीं पड़ता, जिसके भक्ति योग में कर्म, એટલે કે ભગવાનની શું ઈચ્છા છે, ભગવાનની જે ઈચ્છા છે એ અનુસાર તમે જે પણ પ્રકારનું કર્મ કરો છો એને કહેવાય છે અકર્મ. હે ને? ભગવાન જેમ અર્જુન જ્યારે કન્ફ્યુઝ હતો ત્યારે ભગવાન સ્વયં કહે છે કે મારી ઈચ્છા છે કે તું યુદ્ધ કર, ત્યારે શું કહેવામાં છે? અકર્મ. ભગવાનની ઈચ્છા શું છે તમારે જાણવાનું છે, હે ને? તો ભગવાનની જે ઈચ્છા હોય એ અનુસાર તમે જે એક્ટિવિટી કરો છો એને કહેવાય અકર્મ. તો ભગવાનની શું ઈચ્છા છે? ભગવાનની એ જ ઈચ્છા છે કે બધા જ જીવો પોતાના ધામમાં પાછા આવે. ભગવાન આપણા પરમ પિતા છે, તો હરેક માતા પિતાની શું ઈચ્છા હોય કે પોતાનું બાળક ઘરે આવી જાય. તો માતા પિતાને બહુ ઈચ્છા થાય. તો ભગવાન તો પરમ પિતા છે, તો ભગવાનની એ ઈચ્છા છે. હવે તમે એ ઈચ્છા પૂરી કરવા માટે તમે આપણા પોતાના શું પ્રયાસ છે? તમે જે પણ એક્ટિવિટી તમે જે કરો છો એને કહેવાય છે અકર્મ. તો મારે ભગવત ધામ જવું છે, તો ભગવત ધામ જવા માટે હું શું કરી શકું? ભગવાનને પસંદ કરવા હું શું કરી શકું? તો ભગવાન માટે ભગવાનની ઈચ્છા હોય તો એમના માટે ભોગ બનાવું, હે ને? ભગવાનની ઈચ્છા હોય તો એમના માટે હું મંદિર સફાઈ કરું, હું ભગવાનની વિગ્રહ સેવા કરું, ભગવાનની હું અર્ચા વિગ્રહ પૂજા સેવા કરું, ભગવાન માટે હું ભોગ બનાવું, હે ને? ગુરુની સેવા કરું. આ બધા જ પ્રકારના જે કર્મ છે એને અકર્મ કહેવામાં આવે છે, કે જે ભગવાનની ઈચ્છા અનુસાર ચાલે છે. ખ્યાલ એને કહેવાય અકર્મ. તો હવે તમે પોતે ડિસાઈડ કરો કે આપણા રોજિંદા જીવનની અંદર એક દિવસને આપણે કેટલા કર્મ કરીએ છીએ, કેટલા વિકર્મ કરીએ છીએ કે કેટલા અકર્મ કરીએ છીએ. જો તમે એનાલિસિસ કરશો તો 90% આપણે વિકર્મ જ કરીએ છીએ, 90% તો વિકર્મ કરીએ છીએ. થોડું ઘણું કર્મ અનુસાર તમે આપણે કરતા હોય છે, શાસ્ત્રનું આજ્ઞા પાલન કરતા હોય છે કે ભાઈ ચલો 4 નિયમોનું પાલન કરું, માંસ નહીં ખાવા, દારૂ નહીં પીવો, જુગાર નહીં રમવું, હે ને? પછી દૂધ કેળા નહીં કરવી, એટલે નશો નહીં કરવો. આ બધી એક્ટિવિટી આપણે નહીં કરતા, થોડું ઘણું આપણે કર્મ કરીએ છીએ કે જે શાસ્ત્રના આજ્ઞા અનુસાર છે. પણ ભગવાનની ઈચ્છા અનુસાર તમે કેટલું કાર્ય કરો છો એનું તમે બહુ ઓછો પર્સન્ટેજ હશે. અને બાકી તો આપણે વિક્રમ જ કરતા હોઈએ છીએ, હે ને? શાસ્ત્રના આદેશની વિરુદ્ધ જ. પણ એકચ્યુઅલી અમુક લોકો એવું કહે છે કે ભાઈ સિચ્યુએશન એવી છે, શું કરીએ, અમારે એવું કરવું પડે છે. ઈચ્છા તો નથી પણ આપણને કરવું પડે છે. પણ એવું નથી, આપણે ભગવાનને સેન્ટરમાં રાખીને એ વસ્તુ ચાલવાની છે. ખ્યાલ? અમુક લોકો કેવું હોય છે કે જ્યારે છોકરા હોસ્ટેલમાં રહેતા હોય, બરાબર, તો હોસ્ટેલમાં રહેતા હોય એટલે છોકરાને જ્યારે માતા પિતાને ખબર પડે કે છોકરો સ્કૂલમાં જાય છે, મંદિરમાં જાય છે, તો અમુક અમારા મિત્રો શું હોય, મંદિરમાં હોય છે, બરાબર. તો માતા પિતાને બોલાવે, ક્યાં છે બેટા? તો કે મંદિરમાં કહીશ તો કે માતા પિતા વળશે મને. તો છોકરો શું જૂઠું બોલે કે અત્યારે રૂમ પર જ છું, વાંચી રહ્યો છું, એમ. હા, તો કે વાંધો નહીં. તો આને શું કે આને વિક્રમ કહેવાય કે શાસ્ત્રના આદેશના વિરુદ્ધ કે માતા પિતા સામે જૂઠું બોલ્યા? ના, એ જૂઠું નહીં, એ સાચું છે. એકચ્યુઅલી એ જૂઠું નથી પણ સાચું છે. કેમ સાચું છે? એ શામાં આવે છે કે ભગવાનના જોડે જવા માટે શું અનુકૂળ હતું? મંદિરમાં રહેવું જરૂરી હતું એ ટાઈમે. ખ્યાલ? હવે જ્યાં હું એવું કહીશ તો મને પાછે ઘરે જવાનું કહેશે, મને વળશે. બેસ્ટ છે કે એવું શબ્દ બોલું કે જેથી મારે મંદિર છોડવું ના પડે. તો ભગવાન જોડે રહેવા માટેની જે પણ તમે એક્ટિવિટી કરો છો, પછી ખરાબ પણ હોય પણ શું બની જાય છે? એ સારું બની જાય છે. એ જૂઠ પણ હોય તો શું બની જાય છે? એ સત્ય બની જાય છે. તો ભગવાનની પ્રસન્નતા માટે જે જૂઠ છે એ જ રિયલમાં સત્ય છે. ભગવાનનું આજ્ઞાનું પાલન કરવું એ જ સત્ય છે. આ વસ્તુ બહુ દિમાગમાં રાખવા જેવી છે. ભગવાનનું આજ્ઞાનું પાલન કરવું એ સત્ય છે, એ જ અકર્મ છે. તો આવો ભગવાનને સેન્ટરમાં રાખીને તમે કેટલું એક્ટિવિટી કરો છો એના અનુસાર ડિસિઝન લેવાય કે અકર્મ છે કે વિકર્મ છે કે કર્મ છે. તો આ 3 સિદ્ધાંત આપણે બહુ સમજવા જેવા છે. ઓકે, ખ્યાલ આવી ગયો? હવે આપણને કર્મ ક્યારે મળે છે? કર્મનું ફળ આપણને ક્યારે મળે છે? તો જો એક તો છે કે કર્મનું ફળ આપણે ત્વરિત એટલે તમને તરત જ મળી જાય. જેમ કે કોઈ એક થપ્પડ મારી હોય તો તરત સામે બીજી થપ્પડાઈ જાય અને કહેવાય ત્વરિત ફળ, ઇન્સ્ટન્ટ મળી ગયું ફળ. અને અમુક કર્મના ફળ કેવા છે? તમને બહુ લાંબા સમય મળે. જેમ કે ખેતરમાં તમને કોઈ ઘઉં તમે રોપ્યા હોય, તેવું નહીં કે તરત બધા ઘઉં ઉગી જાય. થોડો સમય લાગે, 2-3 મહિના, 1-2 મહિના, જે સમય લાગતો હોય છે. એક શ્લોક પણ છે, એક વિડીયો ચાલે છે, તમે જોઈ શકો છો. આમાં દેખાય છે વિડીયો બધાને? હા પ્રભુ, દેખાય. દેખાય છે. તો ઇન્સ્ટન્ટ કર્મ તમે જોઈ શકો છો આમાં. આ ઇન્સ્ટન્ટ કર્મ છે વિડીયોની અંદર. આ છોકરી છે, ડાન્સ કરે છે, બરાબર. અહીંયા પછી એક પ્રભુજીથી પસાર થયા.
હવે ચોર આવ્યો, ચોર લેપટોપ ને ભાગી ગયો, જેવો ભાગ્યો એ જો આગળ એક્સિડન્ટ થઈ ગયો. યુ કેનોટ ચીટ પીપલ. એ તમે જોયું અહીંયા જેવું લઈને ભાગ્યો અહીંથી ભાગ્યો લેપટોપ લઈ અને એનો તરત જ એક્સિડન્ટ થઈ ગયો. એટલે આને કહેવાય ઇન્સ્ટન્ટ કર્મ. એટલે તમે જેવું કંઈક ખરાબ કામ કર્યું એનું તરત જ તમને એનું ફળ મળી ગયું. ખ્યાલ ગયો? આને કહેવાય ઇન્સ્ટન્ટ કર્મ કહેવાય, આને કહેવાય ત્વરિત ફળ. ઓકે, તો એવી રીતે મળતું. અને અમુક ફળ જે છે તમને બહુ લાંબા સમય મળે છે, એ પણ આગળ આવશે. हाँ, कर्म का फल कब और कैसे मिलता है? तो कर्मना જે ફળ જે છે એ જેમ કે અહીંયા બતાવ્યું છે વિલંબિત ફળ. વિલંબિત ફળ એટલે બહુ લાંબા સમય તમને મળે. જેમ કે અમુક લોકો એવા હોય છે કે જેમ આજકાલ નેતા તમે જો, નેતા બહુ બેસ્ટ એક્ઝામ્પલ છે. આજકાલ નેતાઓ કેટલા પૈસાના ગોટાળા કરતા હોય છે, કેટલા ખરાબ લોકોને બચાવી લે છે, સજાઓમાંથી બચાવી લે છે, કેટલું બધું ખરાબ કામ એક્ટિવિટી થતી હોય છે. તો એ લોકો શું બચી જશે? ગવર્મેન્ટના સિદ્ધાંતમાં, નીતિ નિયમમાં તમે બચી શકશો, પણ ભગવાનના જે નિયમો છે તમે એમાંથી નહીં બચી શકો. તો કોઈને પ્રશ્ન થાય તો ભગવાન કેમ એમને સજા નહીં આપતા? એકચ્યુઅલી એમાં કેવું છે કે એમના પુણ્ય કર્મો બહુ સારા રહ્યા છે. એમને જે ઊંચી પોસ્ટ તમને જે મળે છે, તમે જે ઊંચી પોસ્ટ મળવાની છે, એ પોસ્ટ ડિપેન્ડ ઓન યોર કર્મ, યોર પાસ્ટ કર્મ. તમે પાસ્ટ બહુ પુણ્ય કર્મ બહુ સારા હોય તો તમને ઊંચી પોસ્ટ મળે. જેમ કે વડાપ્રધાન છે, મંત્રી છે, આપણે જે ઊંચું જે પોસ્ટ જે છે તમને કર્મ અનુસાર મળે. હવે એ પોસ્ટ તમને કર્મ તો બહુ સારા છે તમારા અને તમને ઊંચી પોસ્ટ પણ મળી ગઈ છે, પણ જો તમે એનો મિસયુઝ તમે કરો છો તો અત્યારે તો તમારા કર્મ બહુ સારા છે. જેમ કે હું તમને એક એક્ઝામ્પલ આપું કે મેં આપણા લેક્ચરમાં પણ બહુ એક્ઝામ્પલ આપ્યું છે કે ઘરમાં એક પીપ હોય છે, જૂના ઘરમાં હશે એક પીપ. એ પીપમાં કેવું છે એના અંદર પેલા ઘઉં ભરેલા હોય છે, 12 મહિના સુધી ઘઉં ચાલે, ઘરમાં ચાલે ઘઉં, એટલે ઘઉં ભરેલા હોય છે. તો શું નીચેથી ઘઉં નીકાળવાના હોય છે અને ઉપરથી ઘઉં નાખવાના હોય છે. હવે જો અડધું પીપ છે એ સારા ઘઉં એટલે ઘઉંથી ભરેલું છે. હવે જેમ તેમ નીચે નીકળે એમાં નીચેથી ઘઉં નીકળે જેટલા જરૂર હોય એટલા. હવે તમે ખરાબ એક્ટિવિટી કરો છો. ખરાબ એક્ટિવિટી એટલે પોતાના અંદર તમે ખરાબ કર્મનું ફળ તમે નાખો છો. હવે તમે એને એડ કરો છો એટલે બહારથી તમે ખરાબ ઘઉં તમે નાખ્યા, તો જેવા નાખ્યા તેવું જરૂરી કે તરત જ એ ઘઉં ભરાઈ જશે. હજી તો અડધા ઘઉં તો પેલા સારા ઘઉં તો ભરેલા છે ને, એ સારા ઘઉં જ્યારે પતશે પછી ખરાબ ઘઉં આવવાનું ચાલુ થશે. એમાં એવું છે કે આજકાલના જે નેતા જે ઊંચી પોસ્ટ પર છે, ઊંચા જે પૈસા વાળા છે, એ લોકોના તો કર્મ પુણ્ય બહુ સારા છે. એટલે ગવર્મેન્ટના રૂલ્સથી બચી જશે. ભગવાનના જે છે ભગવાન જોવે છે, એમના જે જોવે છે કે અત્યારે કર્મ બહુ સારા છે. જેવા પત્યા યા તો એને એન્ડ ઓફ ધ લાઈફ યા તો પછી નેક્સ્ટ જન્મની અંદર એને એ ભોગવવું પડશે. અને ભોગ્યા વગર એનો કોઈ છૂટકો નથી. ઓકે, એટલે વિલંબિત ફળ જે છે એ મળવાનું છે 100%. બસ અત્યારે બચી ગયો છે, એમાંથી કોઈ નહીં બચી શકવાનું. ઓકે, હા. તો વિલંબિત ફળ બેસ્ટ એક્ઝામ્પલ છે ધૃતરાષ્ટ્ર મહારાજ. ધૃતરાષ્ટ્ર મહારાજની સ્ટોરી તો તમને ખ્યાલ જ છે બધાને. તો આઈ થિંક હું સ્કીપ કરવાને ખ્યાલ છે બધાને? હા, ખ્યાલ છે. ખ્યાલ છે? તો એના 100 છોકરા હતા. હા, ઉપર સમજાવી દઉં છું કે એમના પ્રશ્ન પૂછે છે ભગવાન કે મારા 100 છોકરા કેમ મરી ગયા એમ. તો કે મને મારા 50 જન્મ યાદ છે કે મેં એક પણ ખોટું કાર્ય નથી કર્યું. તો ભગવાન કૃષ્ણ એમને સમજાવે છે કે તમારા 50 જન્મ નહીં, તમે 100 જન્મ પહેલા પણ તમે રાજા જ હતા. ઓકે, તો એ ટાઈમે તમે એકવાર તમે શિકાર કરવા ગયા હતા અને જંગલની અંદર એક બાણ તમે ચડાયેલું અને ત્યાં એક બે પક્ષી એટલે પોપટ અને એની પોપટ, ફિમેલ પોપટ અને મેલ પોપટ, બે પોપટ હતા અને એમના 100 બચ્ચા હતા. તો પેલા બે તો ઉડી ગયા અને એકને અગ્નિ લાગી કે એમના 100 બચ્ચા મરી ગયા. તો પછી એ સાપ આપે છે કે જેવી રીતે અમે અમારા છોકરાઓને મળતા જોઈએ છે, એ દિવસ તું પણ તારા છોકરાને મળતા જોઈશ. તો પછી ધૃતરાષ્ટ્રનો પ્રશ્ન પૂછે કે મને એની સમય મને કેમ ફળ ના મળ્યું એમ, અથવા નેક્સ્ટ જન્મમાં કેમ ફળ ના, મને આટલો 100 વર્ષનો કેમ મારે આટલો વેઇટ કરવો પડ્યો. તો ભગવાન સમજાવે છે કે તારે 100 છોકરા કરવાના છે, તો 100 છોકરા ઉત્પન્ન કરવા માટે તારે એટલું ફળ તો હોવું જોઈએ તારા અંદર, એટલું તારા અંદર કર્મ ફળ તો હોવું જોઈએ, તો તારા 6 છોકરા ઉત્પન્ન થાય. એટલે 100 જન્મ સુધી તે પેલા 100 જન્મ સુધી 100 છોકરા ઉત્પન્ન થાય એટલું તે તારું પુણ્યકર્મ તે કર્યું. એના પછી તારે પુણ્યકર્મ એટલું થયું જેથી 100 છોકરા ઉત્પન્ન થઈ શકે. થયા એના પછી તને રિએક્શન તને મળ્યું. રાઈટ ગયો? તો એવું હોય કે 100 જન્મ સુધી એને કર્મફળ એટલું, એટલા માટે એનું કર્મ હોવું જોઈએ એટલું ફળ કે જેથી 100 છોકરા ઉત્પન્ન કરી શકે. ઓકે,
તો પછી એવું પછી એને ફળ એને આટલા એટલે 100 જન્મ એને વેઇટ કરવો પડ્યો, એના પછી એને એ ફળ એને મળ્યો. ખ્યાલ આવી ગયો? તો આ પ્રમાણે છે, એટલે એને વિલંબિત ફળ મૂકે, એટલે કે અમુક સમય પછી તમને મળે. હા, પછી વ્યક્તિગત કર્મ, અને જેવી રીતે કોઈ જોઈ શકો છો કે કોઈ ગાડી છે, એકદમ એનો એક્સિડન્ટ થયો, આખી ઉલટી મરી ગઈ છે, ઉલટી પડી ગઈ છે, તમે એનો ડ્રાઈવર છે એ મરી ગયો હતો, કોઈ ફેમિલી હોય 2-3 જણાને વૈયક્તિક કર્મ કે વૈયક્તિક કર્મ એટલે કે તમારા જે પરિવારવાળા છે 2-3 જણા જે પોતે તમે ઓફ થઈ જાવ એને વૈયક્તિક કર્મ કહેવાય. જો સામૂહિક કર્મ બેસ્ટ એક્ઝામ્પલ છે અત્યારે અમદાવાદની અંદર, અને અમદાવાદની અંદર જે પ્લેન ક્રેશ થયું છે એક સામૂહિક કર્મ કહેવાય. સામૂહિક કર્મ બધાનું એક સાથે તમે જુઓ, એક જ સાથે બધાનું ત્યાં મરવાનું લખેલું 241 લોકો, 241 જણા લોકો મરી ગયા. હવે તમે ઇમેજિન કરો કે આપણે જસ્ટ ખાલી એક અગ્નિનો આમ થોડું લાગી જાય તો આપણને કેટલું એ થાય છે. હવે એ તો ત્યાં અંદર તો ટેમ્પરેચર કેટલું હાઈ હતું જ્યારે એ બ્લાસ્ટ થયો, ત્યારે 1.25 લાખ લીટર પેટ્રોલ, એકદમ પ્યોર પેટ્રોલ આવે પાછું એના અંદર. તો જેવા આપણે જે ગાડીમાં પેટ્રોલ યુઝ કરીએ એ પેટ્રોલ ના આવે, એમાં તો અમુક થોડું મિશ્રણ હોય. આમાંથી એકદમ પ્યોર પેટ્રોલ આવે. પ્યોર પેટ્રોલ જ્યારે બ્લાસ્ટ થાય તેનું જે ટેમ્પરેચર છે, ટેમ્પરેચર એટલું હાઈ હોય, જેવું લોહો પીગળે એના કરતાં વધારે હાઈ ટેમ્પરેચર હોય. અને ત્યારે પોતાની મતલબ તમારા અંદર તમારી પોતાની ફેમિલી છે, તમારા છોકરાઓ છે, જ્યારે તમારી સામે જ્યારે બળતા હોય શું હાલત થાય, અંદર કેટલું હોય, એકદમ કરુણ હોય એ વસ્તુ. તમે પોતાના છોકરાને બચાવી નહીં શકતા, બધાને એક સાથે મરવાનું લખેલું છે એ સમય. તો એ સામૂહિક કર્મ કહેવાય. એક સાથે બધા મળી જાય એવું કંઈક એક્ટિવિટી બધાની કંઈક રહી છે ગયા જન્મની અંદર, કે જે ભગવાને આવું કંઈક અરેન્જમેન્ટ કર્યું એમને કર્મ જે મળવાનું હતું એ. તો સામૂહિક કર્મ તો આપણે તો શું કરી શકીએ આવા લોકો માટે કે એમનું આત્માનું હિત થાય એ પ્રમાણે આપણે એમના માટે કંઈક 1-2 જપ વધારી શકીએ, એટલે ભગવાનને પ્રાર્થના કરી શકીએ કે એમને એક સારી જગ્યાએ જન્મ મળે, ભક્તિ કંઈક કરી શકે. એવી તમે એક આત્માના શુદ્ધિકરણ માટે તમે એવી પ્રાર્થના કરી શકો છો. તો આ તો બહુ મતલબ ભયંકર છે એમ, કેટલું સામૂહિક આટલા લોકો એક સાથે મરી જાય એટલે બહુ ભયંકર કહેવાય. તો સામૂહિક કર્મ કહેવાય. તો હવે તમે જે પણ પાપ કર્મ તમને જે મળે છે એનું રૂટ કોઝ શું છે? રૂટ કોઝ કેમ આપણે પાપ કર્મથી બંધાયેલા, આપણે નથી ઈચ્છતા તેમ છતાં આપણે પાપ કર્મ આપણે કરવું પડે છે. પાપ કર્મ આપણને કરવું પડે છે. આવું કેમ? તો અહીંયા તમે જોઈ શકો છો એનું જે રૂટ કોઝ છે, પહેલું તમે બ્રેકેટ છે અવિદ્યા, અજ્ઞાનતા. આ બધાનું કારણ છે અજ્ઞાનતા. રૂટ કોઝ શું છે? અજ્ઞાનતા, અવિદ્યા. તમને એ વિશેનું જ્ઞાન નથી, એ જ સૌથી મોટું આ બધા જ પાપોનું કારણ શું છે? અજ્ઞાનતા. હવે જો અજ્ઞાનતા પછી બીજા નંબર શું છે? બીજ. માની લો કે હવે કોઈક એવી વસ્તુ છે કે તમને જેમ કે તમને અજ્ઞાનતા નથી, લાઈક સે ફોર એક્ઝામ્પલ કોઈ એક એક્ઝામ્પલ તમને આપું કે તમને કોઈ ગાડી ચલાવતા તમને આવડતી નથી, પણ તેમ છતાં તમે લઈ લો છો. હવે આવડતી નથી, તમને ઈચ્છા છે ચલાવવાની, પણ તમને જ્ઞાન નથી કે આનું શું રિઝલ્ટ આવશે, એમ આગળ ઠોકાઈ જશે નહીં ઠોકાય એનું તમે જ્ઞાન નથી. અને તો તમને કોઈ કેવું તમને કે તમે ગેટ ચેન્જ કરતા આવડે, ત્યાં તો તમે સ્ટેરિંગ પકડતા હોય, તમે સીધો ચલાવી બેસી જાઓ છો. અજ્ઞાનતા છે. હવે અજ્ઞાનતા પછી આવે છે બીજ. અજ્ઞાનતા બીજનો મતલબ શું થાય છે? બીજનો મતલબ એવો થાય છે કે તમને કોઈ ખરાબ કામ કરવાની ઈચ્છા તમારા દિમાગમાં જે ઉત્પન્ન થાય છે એને કહેવાય છે બીજ. એક કર્મ કરવાની ઈચ્છા તમારા દિમાગમાં પ્રગટ થઈ એને કહેવામાં આવે છે બીજ. ઓકે. બીજ પછી આવે છે પાપ. પાપનો મતલબ એવો થાય છે કે તમે હવે એક્ટિવિટી કરવાનું તમે શું કરો છો એનું વિશે તમે વિચારવા ચાલુ કરો છો. શું કરો છો? એનું વિચારવાનું તમે ચાલુ કરો છો. હવે તમે પ્લાનિંગ કરો છો. એના પછી આવે છે અપ્રારબ્ધ, એટલે કે કુટુંબ. કુટુંબ મતલબ શું કે તમે હવે એ પ્રવૃત્તિ તમે કરશો એને કહેવામાં આવે છે કુટ અથવા બીજું નામ છે એનું અપ્રારબ્ધ. ઓકે. એના પછી શું આવે છે? તમારું પ્રારબ્ધ. પ્રારબ્ધ તમને એનું રિએક્શન તમને મળશે. રિએક્શન મળશે એટલે તમે ફરી પાસે ખરાબ કામ તમે કરશો એટલે પાપ ફરી પાસે કરશો. એટલે તમે એક એનું એક્ઝામ્પલ આપું કે ચલો કોઈ ચોર છે, હવે ચોર એને કઈ જગ્યાએ કોઈ બેંકમાં એને પૈસા ચોરી કરવા છે, તો એની અવિદ્યા પેલા અંદર છે કે એને વિદ્યા એ જ્ઞાન હોય કે મારે ચોરી ના કરવી છે, એને અજ્ઞાનતા છે. એટલે અજ્ઞાનતામાં એ ચોરી કરવાનું ડિસિઝન લે છે. હવે ડિસિઝન લીધું એટલે પોતાના મનમાં એક બીજ એને નાખી દીધું કે મારે હવે ચોરી કરવી છે. હવે બીજ નાખી દીધું. હવે પાપ એટલે શું થઈ ગયું?
પાપ એટલે હવે પોતે હવે વિચાર છે કે ભાઈ બેંકમાં જવું છે તો હું કેવી રીતે ચોરી કરું, એમાં શું સામગ્રી લઈ જવું, કેવી રીતે દરવાજો તોડવું, કેવી રીતે હવે અંદર જવું, કેવી રીતે હવે પેલાને ધમકાવું, અથવા રાતે જવું, દિવસે જવું, આવું બધું જે વિચારે છે, પ્લાનિંગ જે કરે છે એને કહેવાય છે પાપ વૃત્તિ. એના પછી પુટ એટલે પ્રવૃત્તિ. અપરાધ એટલે તમે ગયા અંદર હવે તમે બધું ચાલુ કરી નાખ્યું, એટલે ધમકા છે, હવે તમે એક્ટિવિટી તમે પરફોર્મ કરી નાખી, એક્શન તમે લઈ લીધી, એના કામમાં છે કુટુંબ. પછી આવે છે પ્રારબ્ધ. પ્રારબ્ધ એટલે તમને રિએક્શન મળી ગયું. ધારો કે પોલીસે પકડી લીધો, વચ્ચે લઈ ગયો, બે ત્રણ એને બહુ દંડીઓ મારી, એને રિએક્શન મળી ગયું. હવે ફરી પાછું શું કરશે? ફરી પાછું એ પાપ કરવામાં, ફરી પાછું એ બીજા પાપ એ કરશે, પાપ ફળ એને મળશે. એટલે આ જે પાપનું જે ચક્ર છે ચાલ્યા કરે છે. પણ જ્યારે એને જ્ઞાન થશે કે ભાઈ મારે વસ્તુ એક્ટિવિટી નહીં કરવાની, આ મારા માટે યોગ્ય નથી, મારા પરિવાર માટે યોગ્ય નથી, પછી એને એ બંધ કરો, એ પછી એ નહીં કરે. જેમ કે આપણે અત્યારે છે, આપણને કોઈ કે તમે જે ચોરી કરવાની, તો આપણે કરવાનું ચોરી નહીં કરવાનું. કેમ? આપણા જોડે જ્ઞાન છે એટલા માટે. પણ જો એના જો જ્ઞાન નથી એ તો ચોરી કરવાનું જ છે. ખ્યાલ આવી ગયો? જેમ કે હવે આપણે છે તો કોઈના ઘરમાં ખાવાનું પડ્યું હોય તો આપણે કોઈ સીધા આમ અંદર જતા રહીએ, સીધું કોઈ ખાવાનું લાગીએ તો આપણે સીધા ના ખાઈએ. પણ કોઈ ગાય હોય તો ગાય સીધું, ગાય તો કૂતરું હોય તો સીધું, એને જ્ઞાન નથી કે એમાં ખાવું જોઈએ કે ના હોય, એ સીધું ઘરમાં ઘૂસીને લઈને જતું રહે. એટલે એ અજ્ઞાનતામાં છે, જ્યારે આપણે જ્ઞાનમાં છે. એટલે આ એક પ્રોસેસ છે. જ્ઞાન, અવિદ્યા, બીજ, પાપ, કુટુંબ, આ બધું વસ્તુ તમને ખ્યાલ હોવું જોઈએ. એટલે અવિદ્યા જ, અજ્ઞાનતા જ બધી વસ્તુનું કારણ છે. હા, તો ભાઈ પૂર્વ જીવનની અંદર જે કાર્ય કરે છે પાપ કર્મ, તો અત્યારે કેમ આપણને મળે છે સજા? અભી આપણને કેમ મળે છે? તો જે મેં આજે સમજાવ્યું કે તમારા કર્મ ફળ બહુ સારા રહ્યા હોય. જેમ પીપની એક્ઝામ્પલ સમજાવ્યું ને, ઘઉં જે ભરેલા છે, તો એ સિદ્ધાંત અહીંયા લાગુ પડે છે. એ જોઈશું કે તમે જે એક્શન કરો છો તો ફરતી અહીંયા આવશે, ગોળ ફરતી એનો જે સમય આવશે ત્યારે એના પર પડશે. એટલે કર્મનું ફળ તમને ત્યારે મળશે. તો વસ્તુ તમને થોડો ખ્યાલ હોવો જોઈએ. હવે કોઈ કહે કે ભાઈ મને તો મન તો ભાઈ કર્મના નિયમ મને ખબર જ નથી, ખ્યાલ તો હવે તો હું શું કરું? મને તો ખબર નથી, તો શું મને કર્મના નિયમ લાગુ પડવાના? ખ્યાલ આવી ગયો? હવે જે દુબઈ નામ સાંભળ્યું બધે? દુબઈ તો દુબઈની અંદર કેવી સિસ્ટમ છે કે કોઈ એવું કોઈ ખોટું કાર્ય કરે, કોઈ નિયમ તોડે, અને દુબઈ વાળાને તમે પોલીસ તમે એવું કહો મને તો ખબર જ નથી, હું તો ઇન્ડિયાનો છું, આપણે ગામડાની જેમ ચાલતા હોય, રોડ ક્રોસ કરી નાખીએ. એ તો ત્યાં તો એક નાનું ખાલી તમે કરો ને તો બહુ મોટી સજા મળે. કોઈ તમે ખાલી સિગ્નલ ના હોય, તમે રોડ ક્રોસ તમે કરી બહુ મોટી સજા મળે. એવું છે, બહુ મોટું તમે ચલન લાગે. હવે તમે એવું કહો ભાઈ હું તો ભાઈ ગામડાનો છું, મને તો ખબર નથી પડતી, મેં તો આગળ વાંધો નહીં, તમે એક કામ કરો, આ જે ચલણ છે તમે ભરી કાઢો, આટલું મોટું તમે ચલણ, પછી તમે જતા વાંધો નહીં. એટલે એટલા માટે ચલણ ભરાતા હોય કે તમને યાદ રહે કે મારે બીજી વસ્તુ મારે નહીં કરવાની. એટલે જેવી રીતે કોઈ જગ્યાએ તમે જતા હોય અને એક ગલીની અંદર કોઈ કૂતરું તમે કરડતું હોય, એટલે પહેલા તો આપણને જો આપણે ખબર ના હોય કૂતરું કરડે છે નહીં કરડતું, આપણે ખબર ના, આપણે સીધા જતા રહીએ. પણ જે કરડે પછી બીજા દિવસે આપણે ધ્યાન રાખીએ, એક લકડી આપણે સાથે રાખીએ કે ભાઈ મારે કૂતરું અહીંયા કરડે છે, તમે લકડી સાથે રાખો, જેથી નજીક આવે એનું મારું. તો તમે જાણતા હોય કે ના જાણતા હોય, કૂતરું તો ત્યાં તમે કરડવાનું જ છે. એટલે અજ્ઞાનતામાં એવું ના સમજે કે ભાઈ હું તો અજ્ઞાનતામાં હતો, મને તો ખબર નથી, હું તો ઇસ્કોનમાં આવ્યા પહેલા મને તો બધી વસ્તુ, તમે ઇસ્કોનમાં આવ્યા પછી અને ઇસ્કોન આવ્યા પહેલા તમે જે પણ એક્ટિવિટી કરી છે એનું રિએક્શન તમે ભોગવવાનું જ છે. 100% વસ્તુ યાદ રાખો હંમેશા. એટલે એવું નથી કે હું એમાંથી બચી ગયો છું. એટલે અજ્ઞાનતામાંથી ભગવાન જો ઈચ્છે અને તમારી ભક્તિ એકદમ બહુ સ્ટ્રોંગ હશે તો ભગવાન પછી કર્મના ફળને કાપશે. બરાબર? બટ એવું ના સમજો કે મેં એમાંથી હું તો અજ્ઞાનતામાં હતો, તો ખબર નથી, એવું ના હોય. બધાને કર્મનું ફળ તો ભોગવવાનું જ છે. क्या पुण्य कर्मों से पाप धुल जाते? કે આપણે પુણ્ય કર્મ કરીએ તો શું એનાથી આપણા પાપ ધોવાઈ જાય છે? બહુ બે મસ્ત સ્ટોરી છે. આટલી સ્ટોરી કરીને આપણે સમાપ્ત કરી, બાકીનું નેક્સ્ટ ટાઈમ લઈશું, કારણ કે બહુ લાંબી સ્ટોરી છે, 9:30 થઈ ગયા છે. સમય હશે તો લઈશું આગળ. તો અમુકને એવું છે કે ભાઈ સારા પુણ્ય કરીએ તો આપણે જે પાપ છે ધોવાઈ જાય છે. એકચ્યુઅલી કયું પુણ્ય કરીએ, પુણ્યમાં પણ ડિપેન્ડ રહે છે કે સારું પુણ્ય અમુક વાર સારું પુણ્ય દુઃખનું કારણ બનતું હોય છે. એની બે મસ્ત સ્ટોરી છે.
અહીંયા જો બે સ્ટોરી છે. એકમાં આ જે કલરિંગ ફોટો તમે જુઓ છો એમાં જો એક કાચેડો છે, બહુ મોટી છીપકલી દેખાય છે, અને એમાં એક વ્યક્તિ છે, અને અહીંયા ભગવાન કૃષ્ણ છે. તો આ રાજા નૃગ છે, રાજા નૃગ રાજા નૃગ છે. હવે એમની સ્ટોરી કેવી છે કે રાજા નૃગ દાનવીરોમાં દાનવીર, તો બ્રહ્માંડના સૌથી મોટા દાનવીર કોઈ કહેવામાં આવે તો કોણ છે? રાજા નૃગ. રાજા નૃગ એટલું બધું દાન કરતા, બ્રાહ્મણો એટલું બસ જબરદસ્ત દાન કરતા, બધાને દાન આપતા, એમ એટલા મોટા દાનવીર હતા. એમ એક વખત એવું થાય છે, લાખો ગાયો દાનમાં આપી દીધી. તો બે બ્રાહ્મણ છે, અમુક લાખો ગાયો આ બ્રાહ્મણ ના આપી, અમુક લાખો ગાયો આ બ્રાહ્મણ ના આપી. તો અમુક વાર કેવો છે, ગાયનો એક સ્વભાવ હોય છે કે ભાઈ આ જગ્યાએથી પેલી જગ્યા, એટલે એક ગાય હતી, એ ગાય શું કર્યું, આ બ્રાહ્મણમાંથી એટલે બીજા બ્રાહ્મણમાં ત્યાં કરતી રહી, આ બ્રાહ્મણમાંથી બીજા બ્રાહ્મણમાં કરતી રહી. અમુક ગાયનો સ્વભાવ હોય કે ભાઈ આ જગ્યાએ બીજી જગ્યાએ જતી, તમે અહીંયા ઉભી રહ્યા કીધું તો પછી ત્યાં જઈને ઉભી રહે, એમ તો ભાઈ અહીંયાથી તે જગ્યાએ ઉભી રહી. હવે પેલો જે બીજો બ્રાહ્મણ હતો એને કહ્યું કે ભાઈ આ ગાય તો કે મારામાં આવતી, તો કે આ ગાયમાં મારી કહેવાય. પેલો બ્રાહ્મણ કે ના, તમે મારી ગાય તે લીધી, કે તે મારી ગાય તે લીધી જ કેમ? બંને વચ્ચે ઝઘડો થઈ ગયો. તો રાજા નૃગ જોડે ગયા. તો રાજા નૃગ કહે છે કે તમારી એક ગાય તમારી એ બાજુ ગઈ છે, એક કામ કરો, તમે એ છોડી દો ગાય, એમને આપી દો, હું તમને બીજી 1 લાખ ગાયો આપું. કે બીજી 1 લાખ ગાયો આપે? ના, મને તો એ જ ગાય જોઈએ. પેલો બ્રાહ્મણ પણ બહુ જિદ્દી હતો, મને તો એ જ ગાય જોઈએ, જે મને દાનો મળે છે એ જ ગાય મને જોઈએ, મારે તમારી બીજી 1 લાખ ગાયો નહીં જોતી. તો આમ થતા ઝઘડો વિવાદ મોટો થઈ ગયો, અને જેની એક ગાય જે પેલા પક્ષમાં ગતી લીધી, હવે એને એટલો દુઃખી થઈ ગયો, એને એટલે એ ગાય પરથી એટલી આસક્તિ થઈ ગઈ, તેને રાજાને શાપ આપ્યો. કેવો શાપ આપ્યો કે તમે શું થાવ, એટલે તમે તમારે આનું ફળ તમે ભોગવો, તમે એક છીપકલી, એટલે આ દેખાય કાચડા જેવું, તમારે એ બનવું પડશે. હવે જ્યારે હવે અહીંયા તમે જોઈ શકો છો, શું આમાં રાજાની કોઈ ભૂલ ખરી? રાજાને કોઈ ભૂલ ખરી? અને રાજાએ તો ગાયનું દાન કર્યું હતું. ગાયનું દાન તો કેટલું મોટું મહાન કહેવાય. ગાયનું દાન કર્યું અને અંતમાં એમને મળ્યું શું? શ્રાપ મળ્યો. એટલે દાન જે છે, દાન એ પરિસ્થિતિ પર ડિપેન્ડ કરે છે. પરિસ્થિતિ અને જગ્યા કેવી છે એના પર ડિપેન્ડ કરે, સમય કેવો ચાલી રહ્યો છે પરિસ્થિતિ પર ડિપેન્ડ કરે છે. તમે એવું ના સમજો કે હું તો મોટા મંદિરમાં પૈસાનું દાન કરું છું, આટલું આ કરું છું, તે કરું છું, એ બધી જ વસ્તુ મારા સુખનું કારણ બને છે. નહીં, એ પણ દુઃખનું કારણ બને છે. રાજા નૃગ બહુ મોટું એક્ઝામ્પલ આપે છે. તો જ્યારે રાજા નૃગ એમને જ્યારે શ્રાપ મળે છે, તો જ્યારે એમનું મૃત્યુ થાય છે, ત્યારે યમરાજી જોડે જાય છે. તો યમરાજી કહે છે કે ભાઈ તમારું તો પુણ્યકર્મ એટલું વિશાળ છે, એટલો પહાડ જેટલું છે, અત્યાર સુધી આટલું પુણ્યકર્મ કોઈ કર્યું જ નથી, કે આનો તમે સ્વર્ગમાં બહુ ઊંચી પોસ્ટ મળે, તમે સ્વર્ગમાં હજારો વર્ષો સુધી તમારે જેટલો ભોગ કરવો તમે કરી લેજો, બટ તમને એક શું મળ્યું છે? એક શાપ પણ તમને મળ્યો છે. એટલે તમારે એનું ફળ તમે ભોગવવું પડશે. તમે એક કામ કરો, તમારે પહેલા શું કરવું છે? તમારે પહેલા ભોગ કરવો છે કે તમે જે શાપ મળ્યો છે એનું તમારે પાપ તમારે પહેલા એનું ભોગી લેવું? તમારે બંનેમાં શું ભોગવવું છે? એમને ચોઈસ આપી. તો રાજા નૃગ શું સોચે છે? એક કામ કરો, પહેલા કે પાપ કે કરી લઉં છું, પાપનો ભોગ જે મળ્યો છે પેલા કરી લો, આરામથી બેઠો ભોગ કરીશ, એમ ખ્યાલ આવી ગયો. તો પછી કહે છે ઠીક છે. પછી એમ કહીને અહીંયા છીપકલી બની કુવાની અંદર જતા રહેશે. તો એક વખત ભગવાન કૃષ્ણ જંગલમાં જતા હોય છે એમના મિત્રો જોડે. તો મિત્રોને પાણીની પ્યાસ લાગતી હોય છે. તમને ખ્યાલ કે પેલા જેમના કેવું કે કુવાઓ હતા, તો બધા મિત્રો જાય છે કુવામાં જોવે છે, તો મોટી છીપકલી અંદર પડેલી હોય છે, મોટી બધી છીપકલી. એમ તો આપણે તો છીપકલી જોઈને પેલા નાની છીપકલી જોઈને આપણને ડર લાગે, આ તો વિશાળ કઈ છીપકલી હતી એમ, અને કોઈ ટચ કરવું કેમ ગમે એમ, તો પકડે કોણ એને એમ. તો ભગવાન કૃષ્ણ કહે ઠીક છે. તો જેવું ભગવાન સ્પર્શ કરે છે, બહાર નીકળે છે, ભગવાન સ્પર્શથી પછી એમાંથી રાજા નૃગ એમાંથી મુક્ત થાય છે. હવે અહીંયા તમે જો અહીંયા બે વસ્તુ છે કે દાન કર્યું, એક વખત એમને દાન કર્યું તો શાપ મળ્યો, અને બીજી વખત એમને એવું શું કર્યું કે જેથી ભગવાનના સાક્ષાત દર્શન થયા. આ સૌથી બહુ મોટી વસ્તુ છે. બે વસ્તુ સમજવા જેવી છે કે એવું શું હતું કે જેથી એમને શાપ મળ્યો, અને એવું શું હતું જેથી ભગવાનના સાક્ષાત દર્શન થયા. આ બહુ વસ્તુ, ભગવાનનો સ્પર્શ એમને મળ્યો. તો જે દાન, જે શાપ એમને જે મળ્યો હતો, દાન તો હતું, પણ દાનનો શું હતો? અહંકાર હતો. દાનનો અહંકાર એ મીટવા માટે જ્યારે કોઈને એ વાત કરે કે તમે ઓળખો છો હું કોણ છું,
કે ભાઈ દાનવીઓમાં દાનવીઓ તે મહાદાનવીનું નામ તમે સાંભળ્યું હોય છું કે એટલે એવી રીતે એમનો અહંકાર હતો. તો ભગવાન એમનો અહંકાર થોડા માગતા હતા એટલે એ દાનમાંથી જ એમને પછી એનો એ સ્ટાર્ટ કર્યો. હવે બીજી વસ્તુ કે છે ભગવાન દર્શન કેમ થયા? તો એક વખત એવું થાય છે કે બ્રાહ્મણ એક વ્યક્તિ કોઈ ભક્ત એમના ઘરે આવે છે, તો એમાં જે દાન કરે છે એ દાનમાં ભગવાન શ્રીમદ ભાગવતમ હોય છે એ જમાનામાં એ ટાઈમમાં જે ભાગવતમ હોય છે એ ભાગવતમ એમને કોણ આપે છે? એ ભક્તને સ્પોન્સર કરે છે એટલે એમને એ દાનમાં આપે છે અને એ કૃપાથી ભગવાન દર્શન એમને થાય છે. હવે તમે જુઓ કે ખાલી એક આટલા મોટા મોટા દાન કર્યા એનાથી ભગવાન પસંદ નહીં થયા. ખાલી ભાગવતમ ભગવાને જે બુક એમને જે આપે એમને જે શાસ્ત્ર હતા એ જમાનાના એ શાસ્ત્ર જયારે એમને દાન કર્યા એ શાસ્ત્રની કૃપાથી ભગવાન દર્શન થયા. એટલે દાન કરવું એ કોઈ મોટી વસ્તુ નથી. લાખો રૂપિયા તમે દાન કરો, કરોડો રૂપિયા દાન કરો, પછી શાસ્ત્રોનું તમે જે દાન આપો છો ભગવાન એનાથી પસંદ થશે. એટલા માટે જયારે આપણે ગીતા મેરાથોન થાય છે ત્યારે આપણે જો તો ગીતાનું દાન કરીએ છીએ આપણે કે તમારી 5 ગીતા તમે કરો, 6 ગીતા કરો, ભગવાન એનાથી પસંદ થશે, એનાથી તમને દર્શન આપશે. તમે કોઈ મંદિરમાં લાખો લાખો કરોડો રૂપિયા આપી દો, અબજો રૂપિયા આપી દો, એનાથી ભગવાન પસંદ નહીં થાય. તો એક ગીતા કોઈ એક તમારી એક ગીતાનું જો તમે દાન કર્યું અને એક ગીતા જોઈને વાંચી લીધી અને જો એ ભક્ત બની ગયો ભગવાન સાક્ષાત તમને દર્શન આપશે. આ સાક્ષાત તમને ત્યાં વૈકુંઠ ધામ લઈ જશો. તો ભગવાન એનાથી પસંદ થાય છે. તો એટલે અહીંયા તમને સમજવા મળે છે કે જે પાપનું જે ફળ જે છે એટલે એવું ના સમજો કે દાનથી જ આપણે બહુ સારા પાપ કર્મ કરી સારું આપણે કર્મ કરીએ છીએ, પણ દાન જ આપણા દુઃખનું કારણ બનતું હોય છે. ખ્યાલ ગયો? હવે આ સ્ટોરી ખ્યાલ આવી ગઈ? બાજુની જે સ્ટોરી છે રાજા નહુસ છે. આ જે ઊંધા જેલા લટકેલા છે એ કોણ છે? રાજા નહુસ છે. તો એ ટાઈમે શું ઇન્દ્ર જે હતો ઇન્દ્ર એ કયો શું નામ વક્રાસુર વક્રાસુર નામનો જે હોય એ ટાઈમે ઇન્દ્ર જ્યારે ત્યાં વક્રાસુર જોડે યુદ્ધ કરવા જાય છે, તો જે યુદ્ધ કરવા જાય છે તો એને ટેમ્પરરી સ્વર્ગનો રાજા બનાવવામાં આવે છે રાજા નહુસને. રાજા નહુસને રાજા બનાવવામાં આવે છે. એટલે સ્વર્ગમાં રાજા કોણ હોય છે? તો એ નહુસ હોય છે. તો ભાઈ એમને એટલો ઘમંડ આવી ગયો હતો એમ કે હું તો ભાઈ રાજા છું એમ. તો જ્યારે ઇન્દ્રના જે પત્ની છે સચી માતા, તો એમને શું કે છે કે હું રાજા હું છું કે તું મારી પત્ની છે એમ, એટલે તું તૈયાર થઈ જા, તારો પતિ આવી રહ્યો છે. પોતાના રાજા નહુસ પોતાને કહે છે કે તારો પતિ આવી રહ્યો છે એમ, સચી માતાને કહે છે. એક તો પહેલું એમનું આ અપરાધ કર્યો કે બીજાની પત્નીને પોતાની પત્ની માનેલી વિધાઉટ એની એ કે રાજા ઇન્દ્ર ત્યાં બહાર ગયો છે, બીજાની પત્નીને પોતાની એટલે માની લીધી. ખ્યાલ ગયો? હવે આ બધું જોયું ત્યાં સચી માતા કહે છે ઠીક છે કે તું પોતાની ઇન્દ્ર રાજા માને તો એક કામ કર, જો રાજા માનતો હોય તો રાજા તો કોને કહેવાય કે પાલખી પર ચાલે. તો જે સપ્તઋષિ છે અને સપ્તઋષિમાંથી તું કે એમને પોતાની પાલખી પર તું ચલાય તો અમે માની લઈએ કે તું એમ રાજા છે એમ. તો ઠીક છે હું કરીશ. તો અહીંયા તમે જોયું કે પાછળના ફોટોમાં બધા બ્રાહ્મણો દેખાય છે. એ બ્રાહ્મણો સપ્તઋષિ અંગિરા છે, ગૌતમ મુનિ છે, અગસ્ત્ય મુનિ છે, વશિષ્ઠ મુનિ છે, વિશ્વામિત્ર છે, બધા અલગ અલગ ઋષિ મુનિ છે. હવે એમનું લેવલ તો એ ધારે તો 1 સેકન્ડની અંદર આને ઇન્દ્રની પોસ્ટમાં સીધા નરકમાં ભેજી શકે એટલા મોટા બધા તપસ્વીઓ છે. તો એની પાલખી બનાવી છે તો ઠીક છે, વિવશ હતા રાજા હતા એટલે તો પછી એમને ઉપર બેસીને ચાલે છે. એમાં અગસ્ત્ય મુનિ જે હતા એ થોડા આમ ચાલતા હતા એટલે આનો થોડો ઉપર ઝટકો લાગતો હતો એમ. ઝટકો લાગતો તો પછી એમનું અપમાન કરે છે. અગસ્ત્ય મુનિ અપમાન કરે છે. જેવો અપમાન કરે છે સીધો શ્રાપ આપે છે કે અહીંથી તું નીચેના લોકમાં તું જતો રહે. આ ત્યાંથી એમનું પતન થાય છે. એટલે અમુક વાર જે સુખ આપણને જે મળેલું છે, જે પોસ્ટ આપણને જે મળી છે, એ પોસ્ટમાં આપણા માટે દુઃખનું કારણ બને. આજે રાજા નહુસને એક્ઝામ્પલ આપણે સમજી શકીએ છીએ. અને આ બાજુ આપણે શું સમજી શકીએ છીએ કે જે દાન જે કરીએ છીએ દાન જ આપણા દુઃખનું કારણ બને છે. તો કેવું દાન કરવું, શું કરવું, કઈ જગ્યાએ કરવું, સમજી વિચારીને કરવું. હું એવું નથી કરતો કે નહીં કરવાનું, બટ પેલા બધાની બુદ્ધિ લગાવવાનું કે જે તમે જે લક્ષ્મી આપી રહ્યા છો શું સારા કામમાં જાય છે કે નથી જતો, સૌથી પહેલા એ ઓબ્ઝર્વ કરવાનું. પછી જ કોઈને દાન આપો, ત્યાં સુધી દાન નહીં આપવાનું. ઓકે, એવું નહીં કે ત્યાં જે 500 રૂપિયા મૂક્યા, અહીંયા 1000 મૂક્યા, એનો કોઈ મતલબ નથી. એ વસ્તુ બહુ ધ્યાનમાં રાખવા જેવી છે. ઓકે, તો અહીંયા સુધી રાખીએ. બરાબર, જય જતો.